આજ તો ચોટીલા જતા હતા ને વચ્ચે રસ્તા પર જોવા મળી ગયો વાઘ। આજ તો હવારમાં મારા મિત્રનો બેનો સુખનો સૂરજ હારી આવી ગયો હતો। પછી આપણે હાથમાં જો દોન ડબલું એક ઘૂંટ મારવાની જિંદગીની પથારી ફેરવો। અચ્છા જી। પછી આ બાજુ જોયું તો બળદિયા ખાલી ઉભા થઈને જોઈને એમ તો લાઈને કરી ચક્કર મારું ખેતરમાં એમાં દેજો। અને આ બાજુ જોયું તો ડોગસ પે તો ઉપર ચડીને બેઠા। ઉપર મહાદેવ નીચે સંદીપ પંડ્યા બાકી મારું રંગેલું રાજકોટ હું એટલી જોરમાં કપાસનો છોડ દેખાણો। કપાસનો છોડ તો દેખાણો પણ એ કુપોષણનું ભોગ બની ગયેલ હતો। આવી મસ્તી કરવાની। અમારે હે ને આ બાજુ કાસબા જેવી નવી સ્ટાઇલ કાંઈક હાલવા માટે નીકળે છે। તમારી બાદ નીકળે છે કે નહીં જરાક મને કહેતા જજો। रुला दिया आपने एक आदमी में इतना टैलेंट कैसे होता है? પછી તો આપણે મસ્ત મજાનું હોન્ડા કાઢીને નીકળી જાય ચોટીલા બાજુ રખડવા। એટલી જોરમાં જતા જતા રસ્તામાં કુપોષિત કાળું દેખાણું। એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું? પછી ત્યાંથી આવી ગયો પેટ્રોલ પંપને ભાળીને મારું હોન્ડા કે મારે જવું છે ને આપણે પાડી દીધી સુખી ના। એકચ્યુઅલી માં એવું નતું પણ આપણે પાસે પેટ્રોલ પુરાવાના નતા। પછી આ બાજુ દુકાને આવીને જોયું તો આ બે ખદરા એકલા ખાતા હતા। અચ્છા હું ક્યાં ના પડું? વાત તો સહી હે। પછી ત્યાંથી ઘરે આવીને જોયું તો આ ભાઈબંધ ઝાડ ઉપર ચડીને બેઠો તો કોની યાદમાં ઝાડ ઉપર ચડ્યો હોય કઈ ખબર છે નહીં। मजाक नहीं कीजिए, सीरियसली में बोलिए, मजाक नहीं करते हैं, हमारा भी जिंदगी नरक बना है। પછી પડી ગઈ સાંજે આવી જાય ડેરી આવીને કમ્પ્યુટર ના મશીન કરવાળા ચાલુ। પછી આપણા હાથમાં આવી ગયો શાહી ખજાનો કોઈને પીવો તો આવતો રહેજો આપણે ફ્રીમાં પાઈ દઈશું। લાકડા જેવું કરે હો। પછી પડી ગઈ રાત ને આપણે મસ્ત મજાની ગાડી કાઢીને નીકળી જાય મોદી સાહેબ ને મળવા। હવે ક્યાં મળવા ગયા આપણે બતાવીશું પાર્ટ 2 માં। ત્યાં સુધી લાઈક ફોલો સબસ્ક્રાઇબ કરતા જજો।